સરગામની કહું વાર્તા, સુણો થઈ સાવધાન। બલદેવજીને ઘેર છે એક હાથી બલવાન, ખોરાક આપે છે ખાતથી નિત્ય નિત્ય બળદેવ। માવત ચોરી રાખે તેમાં કુડી પડી છે કટેવ। કુંજરે તે ખુન્નસ રાખ્યું ક્યારે મળે હવે લાગ, માવતને તો મારી નાખું ચીરી કરું બે ભાગ। ત્યાર પછી દિન કેટલે માવત લઈ માતંગ, મહાદેવિયા સરોવરમાં નવરાવે ગજ અંગ। મહાદેવિયા સરોવરમાં નવરાવે ગજ અંગ। સરોવરના જલ મોજાર નવરાવે હસ્તીને તે ઠાર। પાણીમાં સુવાર્યો છે માતંગ, પાષાણથી ઘસે તેનું અંગ। એમ કરતા થઈ ઘણી વાર કર્યો છે ગજે મન વિચાર। સૂંઢ વડેથી જાલ્યો છે તેને, જળમાહી પછાડે છે એને। ઘણા લોકની નજરે થયું બલદેવ પ્રસાદને કહ્યું, તેના ભાઈ રૂપધર નામ લક્ષ્મી પ્રસાદ જનક રામ। ધર્મદેવ ભેળે ઘનશ્યામ બલદેવ પ્રસાદ હેઠામ। દોડી આવ્યા સરોવર તીર, જોયો માવતને થઈ થીર। બીજું રૂપ ધર્યું અવિનાશે, ગયા જળમાં કરીને પાસે। ગજ સૂંઢથી તેને મુકાવ્યો, હરિએ માવતને બચાવ્યો। માવતને રાખ્યો નિજ પાસ, બેઠા હસ્તી પર અવિનાશ। કરી માતંગ પર સવારી, જળ બાર્ય આવે છે મોરારી। બીજે સ્વરૂપે ઊભા છે બાર્ય, થયા એક રૂપે ભવતાર। બેઠા હસ્તી ઉપર બહુ નામી, સર્વે જન જુએ શિર નામી। ઐશ્વર્ય સોત જોયા જોગીન્દ્ર, જાણે સાક્ષાત છે રામચંદ્ર। એવું કહી પગે લાગ્યા સર્વ, નર નારીનો ઉતર્યો ગર્વ। હસ્તી સહિત આવ્યા છે ઘેર, પ્રભુએ કરી છે લીલા લેર। પછી માવતે ઉતર્યા નીચે, પોતાના ઘર આંગણા વચ્ચે। માવતે કહી વાત વિસ્તારી, મારી વારે ચડ્યા સુખકારી। ધર્મદેવ કહે છે વચન, સુણો ઘનશ્યામ મારા તન। સરગામની સીમા મોજાર, ક્ષેત્રમાં શાલ વાવી છે સાર। મોટી થઈ તે પાકવા આવી, સાચવી એ તો છે મન ભાવી। નિત્ય ચકલા આવે છે ત્યાંય, શાલ ખાઈ જાય ક્ષેત્રમાંય। માટે ખેતરમાં જાવો આજ, તમો સાચવજો મહારાજ। આપણું ક્ષેત્ર ગામ નજીક, પંખીડાની લાગે ઘણી બીક। ત્યાં હું આવીશ બપોર વીતે, તમે જાળવજો એક ચીતે। જમાડ્યા છે શિર કર થાપી, હાથમાં એક જ્યેષ્ઠિકા આપી। પહેરાવી છે મોજડીઓ પાવ, થયા તૈયાર સુંદર માવ। પિતાની આજ્ઞા માની મન, ગયા ખેતરમાં ભગવાન। ધર્મ ગયા મુડાડીએ ગામ, કોઈ કારણ તે અભિરામ। શ્રી હરિ ગયા ખેતરમાંએ, જુએ ચકલા હજારો ત્યાંએ। કરે વિચાર શ્રી ઘનશ્યામ, હવે શું કરવું મારે કામ। ખાવા દીએ મહાદુઃખ થાય, મોટા ભાઈ પિતા ખીજવાય। ઉડાડું તો લાગે મુને ત્રાસ, માટે કળા કરું સુખ રાસ। ઘેરે સાદે કર્યો છે હોકાર, વાપ્યો છે શબ્દ ક્ષેત્ર મોજાર। પંખીડા બેઠા છે જે હસ્થાન,
થઈ પડ્યા છે સમાધિવાન. એમ ઓછી કરી છે ઉપાધિ, કરાવી ચકલાને સમાધિ. પછી ચાલ્યા ત્યાંથી ઘનશ્યામ, ગયા શ્રી હરિ ભમે છે ગામ. ત્યાંના માધવ રામ શુક્લ, ગયા તેના ક્ષેત્રમાં અકળ. તેમાં થઈને મધુ વૃક્ષે ગયા, નિજ સખાઓને ભેગા થયા. રઘુવીર ને બકસ રામ, તેની સાથે રમે સુખધામ. કરે ગમત પ્રાણ આધાર, ત્યાં વીતી ગઈ ઘણી વાર. હવે ધર્મ કહે અહિરાજ, તમે ખેતરમાં જાવો આજ. ઘનશ્યામજી ગયા છે જ્યાંએ, કરો ખબર જઈને ત્યાંએ. જનક રામને લીધા સંગે, મોટા ભાઈ ચાલ્યા છે ઉમંગે. જઈ જોયું ખેતર ફરીને, ત્યાં તો દેખ્યા નહીં શ્રી હરિને. જોખન ત્યાંથી તૈયાર થયા, માધવ રામને ક્ષેત્રે ગયા. જુએ જઈ સહસ્રવદન, ત્યાં તો રમતા દેખ્યા જીવાના. ત્યારે બોલ્યા વાક્ય બલરામ, અહીં શું કરો છો ઘનશ્યામ. તમને મૂક્યા તા ખેત્રમાં, રમવા લાગ્યા આવીને આયા. ત્યારે બોલ્યા ત્રિભુવન રાય, ચિત્તમાં ન કરશો ચિંતાય. તમને મેં એ જ સૂચવ્યું, તમ કરતા ઘણું સાચવ્યું. એમ કેતા થકા બેઉ ભાઈ, આવ્યા પોતાના ખેતરમાંઈ. બેઉ ભાઈને જનક રામ, જુએ ક્ષેત્રમાં શું થયું કામ. પંખીડા સર્વ ઠરી ગયા છે, જેમ છે તેમ સ્થિર થયા છે. કંઈક ચંચુમાં લીધા છે દાણા, તેની નાડીને પ્રાણ ખેંચાણા. કંઈક છોડ પર રહ્યા બેઠા, કંઈક તો પૃથ્વીએ પડ્યા હેઠા. એવું દેખી કહે મોટા ભાઈ, જુઓ જનક આ તો નવાઈ. આ તે જીવે છે કે ગયા મરી, વાત ખોટી હશે કે આખરી. એમ કહીને જાલવા જાય, ત્યાં તો ચકલા ચૈતન્ય થાય. કરી મહારાજે ઈચ્છા રૂડી, સર્વ સાથે ગયા તે ઉડી. પામ્યા વિસ્મે ભાઈ મન માયા, જુઓ જનક આ શું કહેવાય. મારા નાના ભાઈ ઘનશ્યામ, જરૂર છે આ એમનું કામ. પૂર્ણ બ્રહ્મ સનાતન જે છે, ક્ષર અક્ષરથી પર એ છે. જાણે તન મનની એ ચોરી, એના હાથમાં સર્વેની દોરી. સદા સર્વદા છે સુખકારી, અવતાર તણાય અવતારી. ખોટી થયા હશે અવતાર, સૌને આ મૂર્તિનો આધાર. એક રોમ થકી થયા ભિન્ન, વળી પામે રોમમાં લીન. એવા અનંત કોટી અપાર, નથી પામ્યા પામે નહીં પાર. આ અપાર મહિમાની વાત, સુણીને બોલ્યા છે જગતાત. મહિમા જણાણો છે તમને, સીધ મારવા આવો છો અમને. મારા ઉપર વારંવાર તમે રીસ કરો છો અપાર. મોટા જાણીને રહું છું નમતો, કોઈ દિવસે નથી દમતો. એક આંગળીએ જો ઉડાવું, ક્રોડ જોજન છેટે પડાવું. પછી પતો ન લાગે તમારો, પ્રૌઢ પ્રતાપ જાણો અમારો. એવું સુણીને બોલ્યા જોખાના, તમે સાક્ષાત છો ભગવાન. બલવંત છે માયા તમારી, ફેરવી નાખે છે મતી મારી. તેને કરી ભૂલું છું હું ભાન, હવે ક્ષમા કરો ભગવાન. એવા નમ્ર મધુરા વચન, લાગ્યા અમૃતથી મીઠા મન. નારાયણ કહે મોટા ભાઈ, સાચવવા ન આવશો આઈ. જ્યાં સુધી શાલ થાય તૈયાર,
ત્યાં સુધી પંખી નાવે 18 શ્રી મુખે બોલ્યા આનંદ ભેર પછી 3 જણ આવ્યા ઘેર વળી એક દિન પ્રેમવતી જોખનને કે છે મહામતી ઘરમાં થઈ રહી છે ખટાઈ સંભાળીને લેતા આવો ભાઈ ત્યારે તો બોલ્યા શ્રી ઘનશ્યામ સુણો દીદી એ તો મારું કામ જોઈએ તેટલી આજ ને આજ લાવી આપીશ કરી શકાજ કરે છે એવી વાત વિચાર ત્યાં તો રસોઈ થઈ છે તૈયાર ઘરમાં લઈને 3 કુમાર જમવા સારું બેઠા તહેવાર જમતા જમતા ઈચ્છા કરી ખટાઈ માટે વિચાર્યું છે જરી મોટા ભાઈના શ્વસુર જેહ બલદેવજી કહીએ તેહ ભાગીરથ ને ભેલઈ રામ 4 ભાઈનું ભેગું છે કામ ઘરની આંબલીઓ ના તરું 4 ગયા તે વેણવા સારું સેજ વાત વિશેમાં હોમાઈ બોલા બોલીમાં થઈ લડાઈ ધર્મદેવે જાણ્યો તે ઘાટ જાય વારવા સારું ઉચાટ ઘનશ્યામ ગયા છે અગાડી પિતાજીને મૂક્યા છે પછાડી ગયા આગળ સુંદર શ્યામ 4 ભાઈ વઢે છે તે ઠામ ક્રોધાતુર કરે મારા માર શ્રી હરિએ ધર્યા રૂપ 4 એક એક ને હાથેથી જાલ્યા જુદા પાડ્યા દૂર લઈ ચાલ્યા 4 બંધુને જુદા બેસાડ્યા ધીરે ધીરે તે શાંતિ પમાડ્યા એટલે આવ્યા ધર્માનુપ દેખ્યા પુત્રના 4 સ્વરૂપ પામ્યા આશ્ચર્ય મનય પાર શિખામણ દેવા લાગ્યા સાર જૂજ બાબતમાં શું કરો છો થોડા માટે લડીને મરો છો સુણી ધર્મના એવા વચન ક્રોધ લેશ રહ્યો નહીં મન 4 બંધુ કરે પશ્ચાતાપ હરિપ્રસાદજી સુણો આપ જીવને આવીને જુદા પાડ્યા 4 ભાઈને નોખા બેસાડ્યા કામ કર્યું છે ઘણું રૂડું નહીં તો એમાંથી થાત જ કૂડું 4 ભ્રાતને થયો છે સંપ હેત પ્રીત થઈ વળ્યો જંપ અન્યો અન્ય કર્યો છે વિચાર એક એકને પૂછ્યું છે સાર જોઈએ તેટલી આંબલી રાખી બીજી બધી ગાડામાં એ નાખી ધર્મદેવને તે આપી દીધી જુઓ શ્રી હરિએ કળા કીધી બલદેવે ગાડામાં ભરાવી ધર્મદેવને ત્યાં પોકડાવી કૃપાનિધિ કલેશ મટાડ્યો પિતાજીને ત્યાં પરચો દેખાડ્યો કૃપાનિધિ કલેશ મટાડ્યો પિતાજીને ત્યાં પરચો દેખાડ્યો इति श्रीमद एकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचिते श्री घनश्याम लीलामृत सागरे पूर्वार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी राम शरण जी संवादे श्री हरिये हाथी थकी मावतनी रक्षा करी ने भक्ति माता ने खटाई लावी आपी ए नामे 44मो तरंग। बोलो घनश्याम महाराजनी जय।